દોસ્તો સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર। હું નીરજ અત્રી આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે બધાને ખબર જ છે કે 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે। અલગ અલગ ડિપાર્ટમેન્ટનું, કૃષિનું છે, રમતગમતનું છે, કાયદા વિભાગનું છે। તો એમાંથી આપણે આજનો એક ડિપાર્ટમેન્ટ જોવાનો છે। કયો ડિપાર્ટમેન્ટ? કાયદા વિભાગનો। જો આ ડિપાર્ટમેન્ટ છે ને, આમાં ભરતીની માત્રા થોડી ઓછી હોય, સંખ્યાઓ થોડી ઓછી હોય છે, પણ આમાં જેને નોકરી મળી જાય ને એનો વટ બહુ પડ્યો। કારણ કે બધાને જો કાયદાનું કામ પડવાનું જ છે, ખોટું કઈ કરવાનું એ નથી કહેતો, પણ આમાં વટ બહુ પડે તમારે નોકરીમાં। કોકને કયો ને તમે કે ભાઈ તમારા ફાધર કોઈને કહે કે મારો છોકરો તો ભાઈ કાયદા વિભાગમાં આ રીતે ઓફિસર છે, એમાં ક્લાર્ક છે, એટલે એમ કે વાહ ભાઈ સારું સારું એમ એ રીતે તમારો વટ બહુ પડે। તો ચાલો આજે આપણે જોઈ લઈએ કાયદા વિભાગમાં આવનારી ભરતીઓ। અમુક ભરતીઓ 2024 માં થઈ ગઈ છે, 2025 માં આવશે ને અમુક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમને 2026 માં મળશે આમાં। ઓકે, તો ચાલો આગળ ઉપર આપણે જોઈ લઈએ। આ રીતે એનું નોટિફિકેશન આવેલું છે 26 સપ્ટેમ્બર 2025 ના રોજ। આ જો શું છે આ વસ્તુ કે 4582 શું લખ્યું છે, સૌથી પહેલા તો આપણે એ વાંચીએ। જો ક્રિએશન ઓફ 4582 new post and abolition of 2570 post। ક્રિએશન મીન્સ કે એ લોકોએ 4582 નવી જગ્યાનું ક્રિએશન કર્યું છે। ઓકે, અને 2570 જગ્યાનું એબોલિશન મીન્સ કે નાબૂદી કરી છે। નાબૂદી એટલે કે એવું નહીં કે એ જગ્યા હવે ગઈ, એ આમાં એને મર્જ કરી દીધી। કેમાં? આ 4582 માં। જો હવે એ જ વસ્તુ એ બીજી લાઈનમાં કીધેલી છે એ લોકોએ, મર્જર ઓફ 55 કેડર્સ ઇન્ટુ 23 કેડર્સ, એટલે કે 55 કેડર જે હતી પેલા અલગ અલગ એમાં એ લોકોએ વર્ક કર્યું, વર્ક કરીને જોયું કે ચાલો આ 55 અલગ અલગ કેડર છે, તો એવી આમાંથી કેટલી કેડર છે કે જેને એકબીજામાં અંદર સમાવી શકાય। તો એવી અમુક કેડર હતી, એને એકબીજાની અંદર સમાવી લીધી। તો હવે ટોટલ નંબર ઓફ કેડર કેટલા છે? 23 કેડર એ લોકોએ કરી દીધી છે 55 માંથી। ઓકે, 599 કેડર ઉપર આગામી 10 વર્ષમાં ભરતી થશે। ઓકે, ચાલો તો હવે આપણે જોઈએ, જો સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, જો આપણે કાયદા વિભાગ જોઈએ છે, સેક્શન ઓફિસર ને ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં બે આવે, કાયદા વિભાગ અને નોન કાયદા વિભાગ, એટલે કે લીગલ સાઇડ, નોન લીગલ સાઇડ। ઓકે, લીગલ સાઇડ નું હોય એ ડેપ્યુટી સેક્શન ઓફિસર, અને સેક્શન ઓફિસર ક્યાં બેસે? વિધાનસભામાં બેસે। સરખું સાંભળજો, ક્યાં બેસે? એક વિધાનસભામાં હોય અને એક સચિવાલયમાં હોય। તો આ કાયદા વિભાગની ભરતી છે, તો આના ડીવાયએસઓ અને એસઓ એ બંને વિધાનસભામાં બેસે। એનું કામ શું હોય ત્યાં? કે નવા કાયદા ઘડવાનું અને જે કાયદા ઘડાઈ ગયા છે એની ઉપર દેખરેખ રાખવાનું, એનું સંચાલન કરવાનું। ઓકે, આ રીતનું તમારું મહત્વપૂર્ણ કામ હોય। બધા સાથે તમે સારા વ્યવહાર કરી શકો, આમાં એકદમ તમે નામના કમાઈ શકો, એ ટાઈપની આ ભરતી છે કાયદા વિભાગની। અને જે મિત્રોએ લો કરેલું છે, એલએલબી, શું એલએલબી કરેલું છે, એ લોકો માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે। તો ચાલો આપણે આગળ ઉપર જોઈએ। જો સેક્શન ઓફિસરની 2024 માં ભરતી નથી, 2025 માં 4 જગ્યા ઉપર એની ભરતી આવવાની છે। એવી રીતે ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડીવાયએસઓ, લીગલ સાઇડ, લીગલ સાઇડ એટલે કે વિધાનસભામાં બેસનારા ડીવાયએસઓ, એની 2024 માં 40 ભરતી થઈ ગઈ, 2025 માં નથી આવવાની, પણ જો 2026 માં 23 જગ્યા આવશે। દેખાય છે ને અહીંયા? 2026 માં 23 જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે। અને આ રેશિયો એક તમને હું સમજાવી દઉં કે રેશિયોમાં ડીપી ઓર ડીપી સેમી એ શું લખ્યું છે? ડી એટલે કે ડાયરેક્ટ ભરતી। ડાયરેક્ટ ભરતી કેને કહેવાય? કે આપણે સૌથી પહેલા ફોર્મ ભરીએ, પછી કોલ લેટર બહાર પડે, પ્રિલિમ એક્ઝામ દઈએ, મેન એક્ઝામ દઈએ, પછી આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને આપણો જોબ લેટર આવે। આને કહેવાય ડાયરેક્ટ ભરતી। અહીંયા પી એટલે કે પ્રમોશન, કે જે તમે આ ચાલો અત્યારે ડીવાયએસઓ માં છો ઓલરેડી, 2017, 18, 2015, 16 થી લાગી ગયા છો, તો હવે તમારો પ્રમોશનનો ટાઈમ આવી ગયો છે। તો એ તમને પ્રમોશન મળે ને, એ અહીંયા કીધું છે કે આ જો 1:4 નો રેશિયો છે, તો એક અહીંયા ડાયરેક્ટ ભરતી કરશે અને 4 પ્રમોશન કરશે। અહીંયા ઓનલી ડી લખ્યું છે ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં, એટલે એનો મતલબ કે અહીંયા પ્રમોશન છે જ નહીં,
2323 જગ્યાની ડાયરેક્ટ ભરતી થશે. કેવી? ડાયરેક્ટ, નોન પ્રમોશનલ. ઓકે, એ જ રીતે તમે જો એકાઉન્ટન્ટ ઇન્સ્પેક્ટર, એકાઉન્ટન્ટ કમ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 એટલે આ ગૌણ સેવાની એક્ઝામ લઈ શકે. ઓકે, ચાલો એવી જ રીતે આમાં 2026 માં જો આની 20 જગ્યા છે અને 1:1 નો રેશિયો છે. જો 1:1 નો રેશિયો એટલે શું થયું? એક ભરતી છે ને એ ડાયરેક્ટ થી કરશે એટલે કે સીધી ભરતી, ને એક જે છે એ પ્રમોશન થી કરશે એટલે થયો 1:1 નો રેશિયો. ઓકે, એવી રીતે જો સિનિયર ક્લાર્ક ની છે એ 1:2 નો રેશિયો છે એટલે કે એક ડાયરેક્ટ ભરતી કરશે અને 2 પ્રમોશનલ ભરતી કરશે. ઓકે, ચાલો હવે એ જ રીતે આપણે આગળ ઉપર જોઈએ જુનિયર ક્લાર્ક. જુનિયર ક્લાર્કમાં ડિફાઇન કરેલું નથી કઈ રીતે કરશે એ લોકો, એની પણ 5 જગ્યા આવવાની છે. ચાલો હવે એ રીતે ઇન્સ્પેક્ટિંગ ઓફિસર, સિનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, એ બધાની 2026 માં આવવાની છે. જો જુનિયર ક્લાર્ક અહીંયા ડિફાઇન કરેલું છે ઓનલી ડી, ડાયરેક્ટ ભરતીથી કરશે 2026 માં. તૈયારી અત્યારે જ ચાલુ કરી દેવાય. તમે એમ કહેતા હશો, વિચારતા હશો કે સર 2026 માં આવવાની છે ને તમે એમ કહો છો કે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાય. તો દોસ્તો આ 2025 નો ઓક્ટોબર એટલે કે 10મો મહિનો તો ચાલે છે. 10મો મહિનો ચાલે છે, મહિના આવે 2 વૈધા ખાલી 2025 માં, 11મો ને 12મો. 2 મહિના પછી 2026 ચાલુ થઈ જવાનું છે. તો 2026 માં આ ભરતીઓ આવવાની છે તો તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેવાય, જેથી કરીને આપણે તરસ લાગે ને ત્યારે કૂવો ખોદવા ન જવું પડે. ઓકે, અત્યારથી તૈયારી ચાલુ કરો એટલે 99.99% તમારે જોબ મળી જાય. કેમ કે આપણી આગળ ટાઈમ છે અત્યારે તૈયારીનો. અત્યારથી સિરિયસ તૈયારી ચાલુ કરો ને એટલે જોબ તમને મળી જ જાય. તો હવે તમે વિચારતા હશો કે સર આ બધી જ ભરતીઓ જે છે તો એવી ભરતીઓ બધી બેચમાં આવી જતી, તો એવી એક બેચ તમે લોન્ચ કરી આપો ને. એના માટે જ જો લક્ષ્યમ એકેડેમી ઓલ ઇન વન બેચ લઈને આવ્યું છે. આમાં જે ક્લાસ 3 ની જે જગ્યાઓ છે એ બધી જ જગ્યાઓનો સમાવેશ થઈ જશે. ઓકે, ચાલો. અને હા, હજી જો મેં તમને આટલું સમજાવ્યું છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ક્વેરી તમને હશે, કંઈક પૂછવું હશે કે સર આમાં શું સર આ તમે શું કહેવા માંગતા હતા, આ તમે સમજાવ્યું છે તો એમાં ડિટેલમાં શું છે, એવું તમે કંઈક પૂછવા માંગો છો, તો તમારી જે ક્વેરી છે એ ક્વેરીને સોલ્વ કરવા માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો. લક્ષ્યમ એકેડેમી તત્પર છે તમારી સેવામાં. તમે કોલ કરો, જરૂરથી તમને આન્સર મળશે. તમારી ક્વેરીને સોલ્વ કરવાની અમે લક્ષ્યમ એકેડેમી પૂરી ટ્રાય કરશું. ઓકે, તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી માહિતી મેળવો અને તૈયારી આજથી જ ચાલુ કરી દો લક્ષ્યમ એકેડેમીની જોડે. ઓકે, તો ચાલો ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત એન્ડ ટેક કેર.